હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો મારા અમદાવાદના ગુજરાતી વાસીઓ? હવે આજે અમદાવાદમાં અહીંયા વરસાદ પડી ગયો છે, અજવાળું પણ થઈ ગયું છે. મેં કીધું ચલો વિડીયો બનાવી લઈએ. આજે હું છું એ જ રોડ છે. આજે વરસાદ થયો છે તો માહોલ બી વાતાવરણ એટલું મસ્ત છે. આ ગોળ ફરતે મારું બસ સ્ટેન્ડ છે. હું બસ સ્ટેન્ડની ગોળ ફરતે વિડીયો બનાવી રહી છું કે વરસાદ કેવો છે. આ મારું બસ સ્ટેન્ડ છે. બસ સ્ટેન્ડનું નામ છે, આખું બસ સ્ટેન્ડ બતાવું છું. આ કોરિડોર છે જેનો દરવાજો છે, જે બહારની ગાડીઓ આવી ના શકે, સેન્સર છે. ઓલી સાઈડનો એક દરવાજો છે, આ બીજી સાઈડનો દરવાજો છે. પાછળ મેઇન રોડ છે, હાઈવે છે. આ મારો બસ સ્ટેન્ડનો બીજો એન્ટ્રેસ છે. અહીંયાથી પણ જઈ શકાય છે. હું પેલી બાજુ બેસું છું. જોઈ લો, આખો જ રોડ જોઈ લો. મેં કીધું ચલો વરસાદી માહોલ છે, જબરજસ્ત વાતાવરણ થયું છે તો એક વિડીયો બનાવો તો બને જ છે. રાતે 2 વાગ્યાની આજુબાજુ વરસાદ પડ્યો તો, બહુ જોરશોરથી પડ્યો તો. અમારા ઘર બાજુ પાણી ભરાઈ ગયા હતા અને સવારે વરસાદના પાણીમાંથી જ આવી છું. મને લાગ્યું કે ચલો આજે કંઈક નવું કરીએ. આજે હું યુનિફોર્મ પણ પહેરીને નથી આવી, સિવિલ ડ્રેસમાં જ આવી છું. વરસાદના લીધે કપડાં સુકાય નહીં, એના લીધે મેં કીધું ચલો આજે રંગીનમાં છીએ તો વિડીયો બનાવી લઈએ. બસ સ્ટેન્ડ છે, ગોળ ફરતે બસ સ્ટેન્ડની આજુબાજુ આવી ગયા છીએ. આ મારું બસ સ્ટેન્ડ છે, જે દરવાજો નથી, તૂટી ગયો છે મતલબ. પાછળનો કોરિડોર છે. પેલી બાજુથી ગોળ ફરીને આ બાજુ આવ્યા છીએ. બધા મને એમ કહે છે કે મેડમ તમે જોબ કરો છો કે આખો દિવસ વિડીયો જ બનાવું છું? હું ફ્રી ટાઈમ હોઉં તો વિડીયો બનાવી લઉં છું. અહીંયાથી મારું બસ સ્ટેન્ડ પૂરું થાય છે. આગળ રોડ છે, પછી અહીંયા આ ગાર્ડન છે અમારે થોડું, જે સરસ ગાર્ડન છે. હવે અહીંયાથી મેં કીધું ટર્ન લઈ લઈએ, જેથી પાછળનો પૂરો રસ્તો દેખાઈ જાય. પાણી ભરાઈ ગયા છે વરસાદના. જોઈ લો, આ રસ્તો વળી લીધો તો હું રોજ ત્યાંથી ચાલીને આવું છું. એ ફ્રેન્ડ્સ, જોબના લીધે અને ઘરના લીધે અમે ક્યાંય બહાર જઈ શકતા નથી, તો અમે કોઈ અલગ જગ્યાના વિડીયો બનાવી શકતા નથી. તો જોબ પર જ્યાં અવેલેબલ હોય ત્યાં વિડીયો બનાવી લઈએ છીએ. તો પ્લીઝ આ મારા વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને જુઓ તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો.
અહીંયાથી અમારો રસ્તો પૂરો થાય છે. અમારું આખું બસ સ્ટેન્ડ છે, જ્યાં હું અંદર કેબિનમાં બેસીને વિડીયો બનાવું છું. ગુજરાતી કોમેડી વિડીયો બનાવું છું. તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો. બાય બાય.